સુરતના ગવિયર ગામના 35 વર્ષીય જીમ ટ્રેનરનું ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના અકાળે થતા મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સહિત તબીબોમાં પણ આ મુદ્દે ઘણા જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત નજીક આવેલા ગવિયર ગામના એક 35 વર્ષીય યુવકનું અકાળે મોત નીપજ્યું છે. જીમ ટ્રેન યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગવિયર ગામમાં રહેતા 35 વર્ષીય જીમ ટ્રેનર સાહિલ પટેલ રાત્રિ દરમિયાન અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાહિલની ખાનગી હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. જોકે ટૂંકી સારવાર બાદ જ સાહિલ પટેલે શ્વાસ લેવાનું બંધ કર્યું હતું. ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ પરિવારજનોએ કહ્યું કે સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી ન હતી, તેમ છતાં અચાનક થયેલું મોત માની શકાય તેમ નથી. હાલ સાહિલ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.